અને આ સાથે સમાચારમાં હવે આગળ વાત ગુજરાતમાં પાટીદાર રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પાસ આંદોલન સાથે જોડાયેલા આગેવાનો એકત્રિત થવાના છે। ગાંધીનગરમાં શનિવારે પાસ આગેવાનોની મહત્વની ચિંતન શિબિર યોજાવાની છે। પાસના આંદોલનકારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। પાટીદાર સમાજના પ્રશ્નોને લઈને મહત્વની આ ચિંતન શિબિર રહેશે। ધર્મેશ જોડાયેલા છે મારી સાથે। ધર્મેશ, પાસના આંદોલનકારી અને સામાજિક આગેવાનો છે એ તમામની એક ચિંતન શિબિર યોજાવાની છે શનિવારે ગાંધીનગરમાં। શું સંકેત આપી રહ્યા છે, શું સૂચી રહી છે આ એક ચિંતન શિબિર? માનસી, ગુજરાતના રાજકારણમાં ભલે 2 બેઠકોની પેટા ચૂંટણી હતી, પણ 2 બેઠકોની પેટા ચૂંટણી પછી કદાચ રાજકારણ તેજ બન્યું એવું લાગે છે। કોંગ્રેસમાં જેને કહેવાય કે કરુણ રકાસ પછી રાજીનામાનો દોર, આમ આદમીમાં દંડક તરીકે પદ છોડવાની વાત છે। પણ અત્યારે મહત્વના સમાચાર આપણી પાસે જે મળી રહ્યા છે, પાટીદાર સમાજના પાસના નેતાઓ શનિવારે ચિંતન શિબિર કરવા જઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે એમાં લડાયક નેતાઓ, પાટીદાર સમાજના નેતાઓને પણ આમંત્રણ અપાયું છે અને પાસના નેતાઓ પછી કોઈ પણ પક્ષમાં હોય પણ પાસના આંદોલનમાં જે સક્રિય હતા એ તમામ નેતાઓ શનિવારે ગાંધીનગરમાં મળી રહ્યા છે। આપણે જાણવાની પણ પ્રયાસ કર્યો કે શું કારણો છે, તો એમણે કીધું પાટીદારોના પ્રાણ પ્રશ્નો છે એ ઉકેલવા માટે એક મંચ ઉપર આવવા એ જ લડાયક નેતાઓનો સાથ લેશે અને એને કારણે જે કહી શકાય એ કહી શકાય। દિનેશ બામણી આપણી સાથે માનસી જોડાયા છે। દિનેશભાઈ, શનિવારે ગુજરાતના રાજકારણમાં પાટીદાર એટલે પાસના નેતાઓ અને પાટીદાર સમાજના લડાયક નેતાઓ ચિંતન શિબિર માટે ભેગા થવાના છો। શું રણનીતિ છે અને એકાએક કેમ? કારણ કે 2 ચૂંટણીના પરિણામો તાજા છે ત્યારે ઘણા લાંબા સમયથી આ મીટિંગનું આયોજન કરવાની વિચારણાઓ યુવાનો તરફથી ચાલતી હતી, પરંતુ છેલ્લા 2-3 મહિનાથી જે પરિસ્થિતિઓ ઊભી થતી હતી એના લઈને મીટિંગનું આયોજન થઈ શક્યું નહોતું। પાટીદાર સમાજ સહિતના જે દરેક સમાજના લોકોને સામાજિક લેવલે હેરાન કરતા પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં પાસ, એસપીજી અને ઘણી બધી સંસ્થાઓના આગેવાનો, મુખ્ય આગેવાનો પરથી એક મર્યાદિત સંખ્યામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। હા દિનેશભાઈ, સ્પષ્ટતા એ કરવી છે કે આમાં એવું સાંભળવા મળ્યું છે કે ભાજપમાં પણ ભલે ગયા હોય પાસના નેતા, એમને પણ બોલાવવાનું આમંત્રણ આપ્યું છે, તો કદાચ હાર્દિક પટેલ કે અન્ય લોકો પણ આ ચિંતન શિબિરમાં હશે ખરા? આમાં તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। આમાં કોઈ એવું પર્ટિક્યુલર વિષય માટે નથી અને દરેક પક્ષના કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા પાટીદાર સમાજના આગેવાનો હોય એ આવી શકે છે। એટલે ખાસ એમાં એવું હાર્દિક પટેલ હોય, દિનેશભાઈ હોય કે એવું વ્યક્તિગત કોઈ બાબતે નથી, પરંતુ તમામ પાસના નેતાઓ જે સામાજિક ચિંતાઓ કરી રહ્યા છે, ખાસ કરીને અત્યારે દીકરીઓનો પ્રશ્ન જે મોટા પાયે ચાલી રહ્યો છે, વ્યાજ વૃદ્ધિનો પ્રશ્ન છે, અને જ્યારે કોઈ પણ પ્રશ્નો ઉભા થાય છે ત્યારે સામાજિક એકતાના નામે શું હોય છે એ બાબતનું ચિંતન કરવા માટેની આ મીટિંગનું આયોજન થયું છે। જી દિનેશભાઈ, બીજી વાત એવી છે કે રાજનીતિમાં પણ અત્યારે ગોંડલ પ્રકરણ હોય કે વિસાવદરમાં તમે જો લેઉવા પાટીદારનું પ્રભુત્વવાળો વિસ્તાર હતો, એના જે પરિણામો આવ્યા છે એમાં જે પરિણામોની અસર અને આ ચિંતન શિબિર યોગાનુયોગ છે કે શું? ના, આ યોગાનુયોગ વાત છે, બાકી આ પરિણામો સાથે કોઈ કનેક્શન નથી અને આ કોઈ સરકાર સામે કે કોઈ વ્યક્તિ સામેનું આંદોલન કે એના માટેની મીટિંગ નથી। આજે સામાજિક ચિંતાઓ જે કરવી જોઈએ સમાજના આગેવાનોએ, અને જે અમારી સામે રોજે પ્રશ્નો આવે છે, દીકરાઓને ભણવાના પ્રશ્નો હોય, એજ્યુકેશનના પ્રશ્નો હોય કે વ્યાજના પ્રશ્નો હોય। દિનેશભાઈ, ઈડબ્લ્યુસી અને આ બધી જે યોજનાઓ છે એ બધું તો સમાજ માટે એટલે ઇતરકોમ અને પાટીદાર સમાજ માટે સરકારે જાહેર પણ કર્યું છે। હજી પ્રશ્નો રહી જાય છે બાકી, અને એમાં રાજકીય છે કે નહીં પ્રશ્નો ખાસ મહત્વના? એમાં રાજકીય પ્રશ્નો કોઈ નથી, સિસ્ટમના પ્રશ્નો છે કે ક્યાં એનું સરળીકરણ થાય, લોકોના પ્રશ્નો કેમ પહોંચી શકે, એના માટે સમાજ શું ઉપયોગી થઈ શકે, એ બધી વાતોને લઈને કરવામાં આવશે। આયોજનના મુખ્ય કાર્યકર્તા કોણ હશે આ આખી શિબિર? આમાં મુખ્ય કાર્યકર્તાઓ કોઈ નહીં, પાસ અને એસપીજીની ટીમના લોકો દ્વારા જ આયોજન કરવામાં આવ્યું છે। બંને સંસ્થાઓ સાથે મળી અને સમાજના આગેવાનોને આમંત્રણ આપ્યું છે। ચોક્કસ આભાર દિનેશભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા। તો માનસી, જેને કહી શકાય કે શનિવારે ચિંતન શિબિરમાં જે પાટીદારોના પ્રાણ પ્રશ્નો લઈને પાસના આગેવાનો, લડાયક આગેવાનો સમાજના મળવાના છે, એ પણ ગુજરાતના રાજનીતિ માટે એક મહત્વનો એક ચિંતન શિબિર બની રહેશે। જી।